બચુભાઈ ખાબડ પ્રભારી મંત્રી હતા 2021, 21, 22 અને 22-23 દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રદેશના આગેવાન એવા હીરાભાઈ જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને બંને જણની ભાગીદારીમાં મનરેગા યોજનામાં મટીરીયલ પૂરું પાડવાના નામે 400થી પણ વધારે કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે। આજે અમે તમામ પુરાવાઓ સાથે બેઠા છે। તપાસ કરવામાં આવે તો 400 કરોડથી પણ વધારે કૌભાંડ બહાર આવે એવું છે। અત્યાર સુધી લોકોને માત્ર એવું હતું કે રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ જ મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે, પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવા એની પોતાની એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને ભાજપ કોંગ્રેસ ભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે। સરકારને અમારી માંગણી છે, એક તો નૈતિકતા સ્વીકારીને બચુભાઈ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓ ટ્રાઇબલ વિસ્તારોમાં કૌભાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે। આપ પાર્ટીના ચૈતરભાઈ વસાવા બિનજરૂરી એક જલારામ કન્સ્ટ્રક્શનનો માલિક છું કે ભાગીદાર છું એવો આક્ષેપ કરે છે, ત્યારે ચૈતરભાઈ ઘનશ્યામભાઈ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે। એમના નામની માહી નામની કંપની ચાલે છે। એ ભાગીદારી સાથે સાથે ત્યાંના લોકલ ધારાસભ્ય ની પાસે પણ કોઈ એક દાહોદની કંપની છે। એ કંપનીઓએ જ્યાં કામ કર્યા છે ત્યાં અને એ જિલ્લામાં 3 વર્ષથી કામ થયા ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર થયો એવું હું નથી કહેતો, પણ આ પ્રેસના મીડિયા કહે છે। પણ મને એ ખબર છે કે મને જે માનહાનિ પહોંચી છે, મારા એક કોંગ્રેસના સૈનિક તરીકે જે મારું માનહાનિ કર્યું એનો હું આજે એક સૌથી મોટા ખુલાસો કરું છું કે ગુજરાતમાં ન થયો એવડો ક્લેમ હું ચૈતરભાઈ વસાવા ઉપર કરવા જઈ રહ્યો છું, કરીશ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।